वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 43मो। મુક્તમુનિ અને નીલકંઠ વર્ણીના પત્રોના ઉત્તર આપતા રામાનંદ સ્વામીએ લખેલો પત્ર. મૂળજી બ્રહ્મચારી દાદા ખાચરને કથા સંભળાવતા અહીંયા કવિશ્વર દલપતરામજી લખે છે. કાગદ કા ઉત્તર લિખ્યા ભુજ સે રામાનંદ सुनहु नृप अब सौ कथा उचरु धरियानंद उचरु धरियानंद। મુકુંદ બ્રહ્મચારી કહે છે, હે ઉત્તમ રાજા, રામાનંદ સ્વામીએ ભુજથી કાગળનો વળતો ઉત્તર લખ્યો. એ કથા હું આનંદ સાથે કહું છું, તે તમે સાંભળો. કાગદ મયા રામ ભટ્ટ દીને સો રામાનંદ નિજ કર લીને અભય પત્ર ઉભય પત્ર અવલોક્યાયેહી મુક્તાનંદ પઠાયા જયહી બરણિયાગમન જાની બાતા ઉરયુપજો આનંદ અઘાતા નિજ પર પ્રેમ અધિક પહેચાની પુનિ તપસે કાયા કૃષ જાની. મયારામ ભટ્ટે 2 પત્રો ગુરુ રામાનંદ સ્વામીના હાથમાં આપ્યા. સ્વામીએ લીધા. પછી મુક્તાનંદ સ્વામીએ મોકલેલા તે બંને પત્રો સ્વામીએ મનોમન સારી રીતે વાંચ્યા, શાંતિથી વાંચ્યા, એક એક લાઈનને બરાબર ધ્યાન આપીને વાંચ્યા. લોજમાં વર્ણી આવ્યા છે એ વાત જાણી અને સ્વામીના ઉરમાં અત્યંત આનંદ વધ્યો. હા, જેની રાહ જોતા હતા એ આવ્યા. વળી વર્ણીનો પોતાના ઉપર ઘણો જ પ્રેમ જોઈ સ્વામીના મનમાં પૂર્ણ પ્રેમ પ્રગટ્યો કે મારા પ્રત્યે આ વર્ણી આટલો બધો લગાવ અને આટલી બધી તાલાવેલી અને આટલું બધું આકર્ષણ દર્શાવે છે. તો સ્વામીના હૃદયમાં પણ પ્રેમનો દરિયો ઉમટ્યો.
કે મારે પણ તો હવે જલ્દી વર્ણીને મળવું, વર્ણી નાનકડા છે. એ વર્ણીની કાયા તપથી કૃશ થઈ ગયેલી છે એવું જાણી એમની આંખોમાં પ્રેમના આંસુ ઉભરાઈ આવ્યા. ઓહો, આટલી નાની ઉંમરમાં આવી રીતનું તપ અને આવી રીતનું શરીર કૃશ કરી નાખ્યું છે તો સહેજે પ્રેમ વધે, ભાવ વધે, ખેંચાણ વધે, એના પ્રત્યેની લાગણી વધે. નાની ઉંમરમાં અમે જમવા થોડું વધારે જોઈએ અને વારે વારે જોઈએ. મોટી ઉંમરમાં ઓછું હોય, સમજે? હા, ભૂખ બહુ લાગે છતાંય જમે નહીં, એનું નામ તપ કહેવાય. તપ કોને કહેવાય? કે ઢોરને ખીલે બાંધી દો ને આખો દી નીરોજ નહીં, એ કઈ તપ ન કહેવાય. એટલે બિચારાને બાંધી દીધું, સામે ઢગલા પડ્યા હોય, બધું અવેલેબલ હોય ને બધા આગ્રહ કરીને જમાડતા હોય છતાં એને ગ્રહણ ન કરે, એનું નામ તપ કહેવાય. મળે છે વસ્તુ છે અને એનો ઉપયોગ ના કરે એટલે કહેતા એને પોતાના અંગત સ્વાર્થ, હા લોકોને આપી દે, બીજાને આપે, એ દયા ભાવ કહેવાય. પણ પોતે એનો ભોગ ભોગવે નહીં અને એનો ત્યાગ રાખે, એનું નામ તપ કહેવાય. એ સાચું તપ. નથી ને નથી ભોગવતા એ તપ નથી. તો આ બધા તપસ્વી જ કહેવાય. રોડ ઉપર જે પેલા ડીંગા નાખીને પડ્યા હોય ને, એ બધા આપણા કરતા બહુ તપસ્વી. હાવ એમનેમ જ નીચે કઈ પાયથરું ન હોય ને પડી ગયા હોય. મચ્છર ઠોલી ખાતા હોય, આજુબાજુમાં ગંદકી હોય, લોકો ઠેબા મારીને હાલ્યા જતા હોય, ગમે એટલો અવાજ થતો હોય, ઘોંઘાટ, એની વચ્ચે ટેસ્ટથી હોઈ ગયા હોય તો આપણને લાગે કે બસ આ જ ઋષિ મુનિ છે, કોઈ ડિસ્ટર્બ જ નહીં કાંઈ. કેટલા તપસ્વી કહેવાય અને કેટલા વિરક્ત કહેવાય. કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. હવે એને હમણાં આપી દો અને ઘણીવાર આપણને તે ખરેખર વિરક્ત છે, એને તમે 2-3 માળનું મકાન આપી દો, 3 BHK, તો એ ભાડે આપીને એ પાછા ઝૂંપડામાં જ રહેવા જાય. હવે કયો વિરક્ત કે નહીં? તોય નહીં આપી. આવું કરે છે સરકાર. સારા સુંદર મજાના આવાસ એને બનાવી દે છે પણ એમાં રહેતા નથી. કેમ? વિરક્ત. કેમ કઈ બોલ્યા નહીં? હે? હા, જ્ઞાન નથી, અજ્ઞાન અવસ્થા છે, સમજ્યા? તો આવા વર્ણી નાનકડા એવા, આવા રૂડા રૂપાળા અને આવા તેજસ્વી તપસ્વી રામાનંદ સ્વામીનું વર્ણન મુક્તાનંદ સ્વામીનું લખેલું વાંચ્યું અને પ્રેમના આંસુ ભરાયા આંખમાંથી. ઓહો, બાકી રામાનંદ સ્વામી એટલે ઉદ્ધવજીનો અવતાર, શ્રી કૃષ્ણનું સેકન્ડ સ્વરૂપ. સેકન્ડ શ્રી કૃષ્ણ એટલે રામાનંદ સ્વામી. એની આંખમાં આંસુ આવી ગયા, ગદગદ કંઠ થઈ ગયો. પત્ર બધા સાંભળે એમ આખી સભામાં વાંચ્યો. કેટલા સેંકડો એમના શિષ્યો, બધા ગ્રસ્ત ભક્તો, બહેનો, ભાઈઓ અને ત્યાગીઓ બધાની વચ્ચે રામાનંદ સ્વામીએ બંને પત્રો વાંચ્યા. તમે જો તો ખરા, આ કેટલો સદગુરુ પ્રત્યે આમ પ્રેમ નીતરતો પત્ર. અને સદગુરુ સ્વયં જ્યારે સભામાં વાંચતા હોય ત્યારે સદગુરુને કેટલા, આમ તમે જો ને તો આનંદના ઓઘ ઉમળતા હોય, હર્ષથી આંસુ ભીની થઈ જતી હોય અને હરિભક્તોની આગળ બધી વાત કહેતા હોય પાછા કે જોવો આ મારા મુક્તાનંદ સ્વામી, જોવો તમે, આ અમારા વર્ણી આવ્યા છે, તમે જોવો તો, સાંભળો તો ખરા. ને વાંચીએ ને કોઈ પણનું શાસ્ત્રમાં જ્યારે વચન તમે એના પ્રત્યેનું વર્ણન તમે સાંભળો એટલે એની મૂર્તિ સામે ખડી થાય, એના સ્વરૂપનું જ્ઞાન થાય. વાંચો ને એટલે સ્વરૂપનું જ્ઞાન થાય. એનું વર્ણન લખ્યું હોય. મહારાજે વચનામૃતમાં કીધું ને કે ભાઈ પાંડવો હોય, દ્રૌપદી હોય, કૃષ્ણ હોય, એનું વર્ણન જ્યારે સાંભળો ત્યારે એની આકૃતિ તમારી સામે મંડે બનવા
કે આવા કંઈક હશે, આવી એની આંખો હશે, આવું એનું મુખ હશે, આવા એના હાથ હશે, આવા એના ચરણ હશે, એની વાણી આવી તો એનું સ્વરૂપ આવું છે. એ આપણા માનસ પટ ઉપર એ ચિત્ર ખડું થાય છે વર્ણન સાંભળવાથી. તમારે ભગવાનના દર્શન કરવા છે તો શાસ્ત્ર વાંચો, શાસ્ત્રની કથા સાંભળો, જેનાથી ભગવાનના સ્વરૂપની દ્રઢતા થાય, સાકાર સ્વરૂપની દ્રઢતા થાય કે આવા કંઈક ભગવાન આવા છે. એ સામે એ મૂર્તિ દેખાવા માંડે પછી સાક્ષાત પ્રભુની. એટલે બધા વચનામૃતમાં પરથારાઓમાં મહારાજનું વર્ણન શું કામ લખ્યું છે? કે દાદા ખાચરના દરબારમાં ગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયો ઢાળીને ભગવાન બિરાજમાન હતા અને આવા વસ્ત્રોના આવા અલંકારો, ફૂલના તોરાન, હાથે રાખડીઓ, આવી કોરની સાલ ને આવી પછેડી ને આવી ધોતી ને આવી પાગ, આ બધું પહેર્યું હતું. અને આ બારના મુખારવિંદે આમ બેઠા હતા અને સામે આ રીતનું દ્રશ્ય હતું. આવા સંતો અને આવા હરિભક્તો બેઠા હતા. એટલે દેખાય કે ન દેખાય આપણે દરબારગઢ? ઢોલિયો દેખાય ને? તો ઢોલિયો દેખાય તો ઢોલિયા ઉપર બેહનારા ન દેખાય? તરત દેખાય. એટલે આ દ્રશ્ય બધાઈને નજરે તરવા લાગ્યું. સુંદરજી રથકાર કહાવે. રથકાર, રથકાર એટલે શું? સુથાર. સુંદરજી રથકાર કહાવે, ઇન આદિક હરિ ભક્ત સુહાવે. નીલકંઠ વર્ણિ ગુણ સોઈ, કહત સુનત કો તૃપતિ ન હોઈ. સુંદરજી સુથાર, આદિક જે હરિભક્તો એની સભા શોભતી હતી. સુંદરજીભાઈ દિવાન હતા. ત્યાંના રાજા ભુજના મહારાવ રાવ સાહેબ એમના માનીતા કારભારી હતા, દિવાન હતા. બહુ ઊંચું પદ હતું. એમાં પણ એક કથા હું ના ભૂલતો હોઉં તો એ રાજાના કુંવર ત્યાંથી કઈ નીકળાતા, કઈ ગમે તે કારણસર નીકળતા નીકળતા આગળ ઘણા આગળ નીકળી ગયા. પછી તો કંઈક રસ્તો ભૂલી ગયા, રાત પડી ગઈ. અને એ વખતે રાત્રે આ સુંદરજીભાઈના જે વડવાઓ બાપ દાદાઓ એમને એ કુંવરને, રાવ સાહેબના કુંવરને આશરો દીધો. એને ત્યાં રોક્યા અને પછી એને સમાચાર આપ્યા કે તમારા કુંવર અહીંયા છે. અને ત્યારે રાજા બહુ ખુશ થયા અને એ લોકોને ત્યાં રાજમાં આવાસ આપ્યો અને રાજના એક પ્રતિષ્ઠિત દિવાન તરીકેની પદવી આપી. એ પરંપરામાં એની પદવી ચાલી આવતી હતી. સુંદરજીભાઈ એટલે દિવાન હતા, હતા સુથાર જ્ઞાતિના, ગરીબ હતા, નાના ઘરમાં રહેતા હતા, નાનકડું કુટુંબ હતું. પણ જ્યારે આવું કાર્ય રાજાનું થયું, કુંવરને હાંચવા, એ 2, 5, 7 દિવસ એમ પોતાને ઘેરે રાખ્યા, જમાડ્યા અને પછી સમજાવી રાજા પાસે પાછા લઈ ગયા. એટલા માટે એને વારસાગત ત્યાં એમને પદ આપવામાં આવ્યું. ત્યારથી નહીં તો સુથાર દિવાન કેવી રીતનું બેન, પણ આવી રીતનું હતું. તો એ સુંદરજી સુથાર રામાનંદ સ્વામીના પરમ શિષ્ય થયા. એ પણ કોની પ્રેરણાથી? કોના સત્સંગથી? સદગુરુ આદિ ગુરુદેવ સ્વામી શ્રી મહામુનિ મુક્તાનંદ સ્વામીને જ્યારે રામાનંદ સ્વામીએ દેવાનંદ સ્વામી વગેરે સંતોની સાથે ભુજનગર સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે મોકલેલા. શાનો અભ્યાસ? કે મારા સંતો ભણેલા હોય, ભણે હજી આગળ. ત્યાં ધમડકામાં બહુ મોટી સંસ્કૃતની પિંગલ શાસ્ત્રની પાઠશાળા, ધમડકામાં, આધોઈમાં પણ અને ભુજમાં પણ મોટા વિદ્વાનો રહેતા. અને ત્યાં ભણવા માટે ભુજ ગયેલા. ભણવાનું તો નક્કી થઈ ગયું, સારા સરસ મજાના વિદ્વાન પંડિત મળી ગયા. એટલે રોજ પાઠ તો લેવા જાય, પણ રહેવાની વ્યવસ્થા નહીં. તે ગામની ભાગોળમાં મોટું વડલાનું ઝાડ અને ઝાડની નીચે આખી રાત રહે. જે કાંઈ
ગામમાં ભિક્ષા માગી નિર્વાહ કરે, ભણી આવે, પછી એને ગોખવા માટે ત્યાં રાત્રે નિવાસ કરે ઝાડની નીચે. કોઈ મકાન ક્યાંય મળ્યું જ નહીં. એ વખતે દિવસે જ્યારે ભિક્ષા માગવા માટે નગરની અંદર જતા હતા અને એક આંગણામાં જઈને ઉભા રહ્યા અને સ્વામી ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા, એમાં સુંદરજીભાઈના માતુશ્રી જોઈ ગયા. એની આંખ સાધુ ઉપર પડી અને તરત જ એને હૃદયમાં શાંતિ થઈ ગઈ કે સાધુ તો મારે આંગણે બહુ આવે છે, પણ આવા સાધુ પહેલી વાર જોયા. શાંતિ થઈ ગઈ. હા, સાધુ કઈક જુદા છે. સંતોને ભિક્ષા આપી અને પછી કેવડાવ્યું. પોતાનો દીકરો રવજી હીરજી કરીને હતા, હીરજી સુતાર. અને હીરજીને કીધું, બેટા હીરજી સાધુ બહુ હારા છે. હીરજી કે બધા એકના એક જ હોય, બધા એમાં કાંઈ બધું એ તો તમને લાગે, એ તો અઠવાડિયું આપણી ઘેરે રહે તો ખબર પડે. પણ માજીને ભાવ બહુ થયો એટલે કીધું કે ના ના, સંતોને પૂછો ક્યાંથી આવો છો અને શું કામે આવ્યા છો અને હું અમારી સેવા તમે લેશો. અને ત્યારે સ્વામીએ કેવડાવ્યું કે બાને કયો અમે ભણવા આવ્યા છીએ, પાઠનું બધું સેટિંગ થઈ ગયું છે. રાત્રે અમે જ્યારે ભણવા બેસીએ ને, વાંચવા બેસીએ ને, યાદ કરવા બેસીએ ને, ત્યારે માણસો અમને કનડગત કરે છે. બહાર ખુલ્લામાં વડલા નીચે અમારે કોઈ એવું બીજું સ્થાન નથી, તો તમારી પાસે નાનકડી કોઈ ઓરડી હોય ને તો અમે એમાં રહીને અમારો પાઠ તૈયાર કરીએ, તો એટલી વ્યવસ્થા થતી હોય તો કરાવી દઈએ. અને માજીએ સાંભળ્યું ને માજી કે હા હા હા, એમાં શું વાંધો છે, આપણે ઘેરે જ ઉતારો કરી દઈએ, આવા સાધુ આપણે આંગણે ક્યાંથી કે. તો હીરજી ના પાડ્યો, બા તમને ખબર ન હોય, આવું આપણે કરાય નહીં. હા, પછી પસ્તાવો થાય, પછી આ એકવાર આવ્યા પછી પાછા નીકળે નહીં તો આ બધી બીક હોય. ના 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 ના, એવું કાંઈ. એમાં રકજક થતી હતી અને સુંદરજીભાઈ આવ્યા કચેરીએથી ઘેરે. શું છે, સંતને જોયા, એના હૃદયમાં શાંતિ થઈ. માજીએ કીધું, બેટા આ સુંદરજી, હા સંતો બહુ સારા છે. હા બા, સંતો દેખાવમાં બધી રીતે આમ જોતા સારા લાગે છે. અને એ વખતે માજીએ કીધું તો પછી એને ઉતારાની વ્યવસ્થા કરી. તો હીરજી બોલ્યા વચ્ચે, જો એને રહેવું હોય તો જો પેલા પાછળ પેલું કોઠિયું મકાન છાણા ભરવાનું છે ને એમાં આપો, બાકી અહીં નહીં, આ બાજુ નહીં. સ્વામી કે ઈ કોઠિયું અમારે હાલશે, એમાં હા, એમાં છાણા ને ભાણા ને કઈ એરું ને વીછી ને બધું નીકળે હોય એમાં. હા, એટલું નહીં, ઈ કોઠિયા મકાનમાં રોજ રાતે બગડાસટી બોલે, ધબધબાટી બોલે. હું ખબર છે ને, ભૂત રહેતા હતા. એટલે હીરજી કીધું કે હા, જો હાચાઈ છે તો ભૂત વયા જાહે, નહીં તો રાવડા વયા જાહે. જો સાધુ હાચાઈ છે તો ભૂત વયા જાય, તો આપણે ઝાડ પડે ને જગ્યા થાય, ચોખ્ખાઈ થઈ જશે આપણે. અને નહીતર એક રાત પૂરી નહીં કાઢ્યા એમાં ભૂત થતા. ઈ જગ્યા બતાવી. સ્વામી કે અમને ચાલશે. ઈ માજીને થોડું દુઃખ થયું, પણ હીરજી થોડો વિરુદ્ધમાં હાલતા ને એટલે પછી ઈ રૂમમાં ત્યાં ઓરડામાં સંતોને કીધું કે તમે અહીં તમારી રીતે સાફ સફાઈ કરી લેજો અને અહીંયા રોકાવ. અને એ રોકાણા, રાત્રે ત્યાં બેઠા, આરતી ધૂન ભજન ને કર્યું. અને રાત્રે પેલી ટોળી આવી, હી હી હા હા કરતી, હો આવી નામ સ્વામી અમે અમારા ઘરમાં કોણ મહેમાન આવ્યું છે. મહેમાન બહુ સારા છે. પણ સ્વામીએ પોતાના હાથમાં જડ લીધું, મંત્ર બોલી અને આમ નાખ્યું ને એ બધાએ ભૂતને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા કે હવે તમારું સ્થાન અહીં કરતા ઊંચું, અહીં ક્યાં કોઠિયા મકાનમાં, હવે અમે અહીં રહીશું, તમે ત્યાં રહ્યો. બોલો, બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. સ્વામીએ ભૂત કાઢ્યા ત્યાંથી, ત્યાં રોકાણા. હીરજી તો યાદ આમ આમ તાકીને જ રાહ જોઈને જ બેઠા હતા. હા, હમણાં સાધુ એકાદા તો માંદા પડશે, હમણાં બહાર તો નીકળશે, પણ સંતો કાંઈ નીકળ્યા નહીં. એક દી, બે દી, 5 દી, અઠવાડિયું રહ્યા ત્યારે હીરજીને થયું કે ના ના, સાધુ હાચા
પછી આખા ઘરને સ્વામી પ્રત્યે પ્રીતિ થઈ અને સ્વામીએ પછી રામાનંદ સ્વામીનો મહિમા ગાયો, ભગવાનની ભક્તિ ઉપર વાતો કરી અને એવી ત્યાગ વૈરાગની, ધર્મ નિયમની ને બધી આધ્યાત્મિકતાની કથા વાર્તા કરી આખો પરિવાર સત્સંગથી રંગી દીધો. ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત સદગુરુ મુક્તાનંદ સ્વામીએ સુંદરજીભાઈને કર્યા અને ત્યાર પછી જ્યારે જ્યારે રામાનંદ સ્વામી ભુજ જાય ત્યારે સુંદરજીભાઈ અથવા ગંગારામ મલને ઘેરે જ ઉતારો થાય. અડીખમ, શુરવીર, નિષ્ઠાવાન એવા જે હરિભક્ત ગણાય ને એમાંના એક એટલે મયારામ સુંદરજીભાઈ અને બીજા હતા ગંગારામ મલ ભુજના. મહારાજે બહુ એની કસોટીઓ કરી છતાં એમાંથી ડગ્યા નહીં. હા, સુંદરજીભાઈની તો એકવાર કસોટી કેવી કરી, થોડું પણ જો એને અભિમાન આવી ગયું ને તો એ ભગવાને એના ચૂરે ચૂરા કરી નાખ્યા. હા, ભુજનગરના રાવ સાહેબના કુંવરનું ખાંડું પરણાવવા માટે જતા હતા અને રસ્તામાં બંધિયા ગામ આવ્યું, સમાચાર સાંભળ્યા કે મહારાજ અહીંયા છે. તો એ જાનને ભાગોળ મૂકી અને સુંદરજીભાઈ મહારાજના દર્શને આવ્યા. મહારાજને હાથ જોડીને ઉભા રહ્યા. મહારાજ કે કોણ આવ્યું? સુંદરજીભાઈ કે તમારો દાસ. દાસના શું લક્ષણ? તો કે જેમ સ્વામી કે એમ કરે એનું નામ દાસ. તો અમે આજ્ઞા કરીએ છીએ આ વાળ માથેથી ઉતારી દાઢી મૂછ મુંડાવી અને પરમહંસ થાવ, સાધુ થઈ જાઓ. તાત્કાલિક વાણંદ બોલાવી ન્યન જાન લઈને જતા હતા બોલો. અને મુખ્ય પ્રધાન સેનાપતિ મુંડન કરાવી નાખ્યું, દાઢીમાં કઢાઈ નાખ્યા, ભગવા પહેરી લીધા. મહારાજ કે તો હવે જાઓ, મુક્તાનંદ સ્વામી અહીંયા ઉતારે છે ને એમના દર્શન કરતા આવો જાઓ. મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા ગયા અને આમ આંખ ઊંચી કરીને તે સ્વામી ઓળખી ગયા. લે સુંદરજી તમે આ શું જ બધું? કે મહારાજની આજ્ઞા. હા મહારાજે ક્યાં જતા હતા? તો કે રાવ સાહેબના કુંવરને ખાંડું પરણાવવા. ખાંડું એટલે કુંવર પરણવા ન જાય, એની તલવાર હોય ને એ લઈ જાય, એની હારે ફેરા ફેરવે. હા, અને પછી એમના જે ધર્મપત્ની હોય એને લઈ આવે, એ ખાંડું પરણાયું કહેવાય. એમ જ્યાં એવી રિવાજ હતી રાજા મહારાજાઓમાં. કારણ કે જાન લઈને જાય ને વચ્ચે કંઈક યુદ્ધ થાય ને કુંવર મરે તો સારું બધું પડ્યું રહે, એના કરતાં એને બહાર કાઢે. આમાં વરરાજો હોય ને 10-12 દી બહાર ન કાઢે કોઈ, અને હાથમાં જ્યાં જાય ને તો તલવાર લઈને જ જાય. હા, એવું કંઈક હોય છે ને? હે કે નથી આવું બધું ગયું? લીંબુ રાખે ભાઈ, મરચું રાખતા છે. આદુ ને એવું નહીં. હવે ધાણાના પૂળાય બાંધી દેવાના રે, વરરાજાને કઈ થાય જ નહીં. હા, અને પછી સ્વામી કાંડું પકડીને મહારાજ પાસે લાવ્યા. મહારાજ આ શું કર્યું? કે મહારાજ કે પરમહંસ, અરે એક ભુજમાં ઘર હતું એ ભાંગ્યું તમે. લોકો તો અમને અપમાન કરે, ધક્કા મારે, આશરો કઈ મળે નહીં. તેથી સુંદરજીભાઈ અમને આશરો આપતા, એક ઘર હતું એ ભાંગ્યું તમે. હવે અમે ત્યાં જઈશું ભુજ સત્સંગમાં તો અમે ક્યાં રોકાઈશું? મહારાજ કે એમ? તો કે હા. બોલાવ્યા સુંદરજીભાઈને, અહીંયા આવો. કે આવ્યા. કોણ આવ્યું? કે તમારો દાસ. દાસનું શું લક્ષણ? તો કે સ્વામી કેમ કરે નામ દાસ. અમે આજ્ઞા કરીએ છીએ. ભગવા કાઢી આ કેડિયું ચોળણી પહેરી લ્યો. કેડિયું ચોળણી તો પહેરી લીધા આજ્ઞાથી, પણ પેલી દાઢી મૂછ ક્યાંથી કાઢે? પછી કે ક્યાં જતા હતા? તો કે ખાંડું પરણાવા. જાન? તો કે ભાગોળે ઊભી છે, કે જાઓ હવે ખાંડું પરણાઈ આવો. મહારાજ પછી સંતો કહો મહારાજ આનું શું કરવું? મુંડન કરી નાખ્યું ને એ તો સુંદરજીભાઈ લડી લે. સુંદરજીભાઈ ગયા, પણ જતા જતા એટલું કહેતા ગયા, મહારાજ આ મારી કસોટી કરી એ કરી, બીજા કોઈની કરતા નહીં, નહીં તો તમારી લાજ જાહે. આ અભિમાન આવ્યું. શું આવ્યું? તમારી કસોટીમાં હું જ પાસ થાવ, બીજું કોઈ ન થાય. લ્યો. અને પછી મહારાજ કે ઓહો, હવે આનો અભિમાન તો ટાળવું જ પડે. આને મહારાજે કલમ ને કાગળ લીધો હાથમાં અને પત્ર લખ્યો. સોરા, સોમલા, અલૈયા, માચા, વીરદાસ 18 જણના નામ લખાવો, કે જ્યાં હોય ત્યાંથી પાણી પીતા હોય તો કોગળો ગળા નીચે ઉતારવા ન રહેતા. વાડીએ હોય તો ઘેરે ભલામણ કરવા ન જાતા. જ્યાં હોય ત્યાંથી હાલી નીકળો, તમારે તમને અમારે પરમહંસ કરવા છે.
અને જેતલપુર જઈ અને ત્યાં ભગવા પહેરી સીધા મંત્ર સ્વામી પાસેથી મંત્ર લઈને એમ કીધું, ભાઈ રામદાસ સ્વામી એના થકી મંત્ર લઈ ભુજ તમને મળશું, સીધા અહીંયા આવો. એ વખતે એક નામ સુરા ખાચરનું હતું. લોયાના દરબાર ક્ષત્રિય રાજા સુરાબાપુએ જ્યારે કાગળ વાંચ્યો ને ત્યારે એ ભગવાઈ છે ને ન્યાન બાજુમાં પેલા પેલા હા ગેરુવાળા હતા. હા તો ત્યાં જઈને સીધો માટલું માથે નાખીને ધોળા ભગવા કરી નાખ્યા, હાલતા થઈ ગયા. તે કોઈ સામે મળ્યો, બાપુ આ હું? તે મુરાક એવો શબ્દ ન બોલે, એનો એક ફેમસ શબ્દ છે ગોલક્યુના. હું કે ગોલક્યુના હારા કામે જાવ છું ને કેકારો કરસ કે? પણ આ તો તમે સાધુ કે સાધુ થઈ ગયો કે, પણ ઘેરે ભલામણ કરી કે નહીં? એમને નીકળ્યા તારે કે ગોલક્યુના ભલામણ કરવા નીકળે એ કોઈ દી સાધુ થતો હશે? એ તો ન રોકાઈ જાય ન્યા. બોલો આમ નીકળી ગયેલા 18 જણા. મહારાજે કાગળ લખ્યું, સુંદરજીભાઈ ની આગળ 18 જણ હાજર થયા. 19 હતા આમ તો. એક કડુ ગામના કલ્યાણદાસ, એને તો નામ નહોતું, વગેરેમાં નામ લઈ લીધું. બોલો અને પરણતો તો માંડવામાં, મેથણ ગામના ત્યાં ભાગોળમાં, ત્યાં માંડવાની વચ્ચે પત્ની સાથે ફેરા ફરતો, અગ્નિની સાક્ષી 3 ફેરા ફરી ગયો, ચોથો બાકી કાગળ વાંચો. અજા પટેલે ભાણા હું જાઉં છું. ભાણો કે ભાઈ કાગળ લાવો. કાગળ લઈ છો તો કે વગેરે. ભાણો કે આ નાખી પડી એના પત્નીના ગળામાં, તલવારનો કર્યો ઘા, બાંધેલો મીંડોળ એમને રહી ગયો કે મામા હું આવું છું, તારું નામ નથી? તો કે આમાં વગેરેમાં આખી દુનિયા આવી જાય. ભગવાન તો ઈશારો કાફી છે. અને મામા ભાણો બે ઉપડી ગયા. હો મહારાજે ગણ્યા આમ બરાબર. આજે પણ ત્યાં છત્રી છે ભુજનગરમાં. પરમહંસોને મહારાજે દંડવટ કર્યા ધૂળમાં અને ભેટી પડ્યા અને ગણ્યા 17, 18 ને 19માં કોણ? અજા પટેલ કે અમારા ભાણા છે કે. પણ આને શું ચડ્યું? તારે કે આને આમ ચડ્યું. ચટકી ચડી કે ચટકી મહારાજ. તો મહારાજ કે આ ચટકી સાચી. આવી રીતના હજી ઇતિહાસ ક્યાંય બન્યા નથી શાસ્ત્રોમાં કે માંડવાની વચ્ચે પરણતા પરણતા ભાગે અને વૈરાગ થાય સાધુ થાય. આ પેલો અદ્ભુત બનાવ બન્યો. માટે આનું નામ અદ્ભુતાનંદ સ્વામી. એમના અદ્ભુતાનંદ સ્વામી નામ પાડી દીધું. બોલો સુંદરજીભાઈ નું અભિમાન બધું ઓગળી ગયું. ઓહો, એક કાગળમાં 18 જણને 19 જણને સાધુ કરે અને મેં એમ કીધું કોઈની કસોટી ન કરતા. આ તો મારું અભિમાન ટાળ્યું, પગમાં પડી ગયા. મહારાજ ક્યારે આવું અભિમાન આવે નહીં એવી કૃપા કરજો. મહારાજ કે આ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરજો એટલે કાંઈ નહીં આવે. સમાગમ વિના ક્યારે અભિમાન ટળતો નથી. સુંદરજીભાઈ બહુ સારા સત્સંગી હતા. નીલકંઠ વર્ણી ગુણ 100 કહત સુનત કો તૃપ્ત ન હોય. એ વખતે સભામાં નીલકંઠ વર્ણીના ગુણને કહેતા સાંભળતા કોઈ તૃપ્ત જ થતું નહોતું. હજી ગાવ વર્ણીના ગુણ હજી ગાવ. સદગુણ સુની સો બરણી કે જાની જોગી રાજ. ધન્ય ધન્ય બરણી સો કહે યુ સકલ સમાજ. વર્ણીના સર્વે સદગુણો સાંભળી સૌએ તેમને યોગી રાજ જાણ્યા. વર્ણીને ધન્ય ધન્ય છે એમ સૌ ભક્ત સમાજ કહેવા લાગ્યો. એ પ્રસંગે રામાનંદ સ્વામીએ પોતાના શ્રીમુખથી વર્ણીની જે મોટાઈ કહી એ સાંભળીને બધા જ ભક્ત સમુદાય અંતરમાં અચરજ પામી ગયા કે ઓહો, અમે તો રામાનંદ સ્વામીથી અધિક કોઈને જાણતા જ નહોતા. અને આ રામાનંદ સ્વામી તો 4 મુખેના ગુણ ગાય છે. બધાએ આશ્ચર્ય પામી ગયા કે કોણ છે વર્ણી, કોણ છે, કેવાય છે, ક્યાંથી આવ્યા છે, શું છે. આ બધું આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અને આગળની કથા રામાનંદ સ્વામી પોતાના શિષ્યો પ્રત્યે આશીષ ઉપદેશ આપે છે અને પત્ર લખે છે. એની કથા આવતીકાલે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.